હા કે બોલો. કોઈ માતાજી છે ને ઈ કુકડા માથે બેઠી ના. નથી, હા. કોઈ મેલડી બોકડા માથે બેઠી નથી. નથી. આ લોકોએ ઈ જનાવરને ખાવા હાટું થઈ અને આવડા લોકો એમાં બિહાડી દીધી, હા ઈ એની વસ્તુ. બલિયો ચડાવી. સાંભળો, હા. હવે બહુચરમાં છે, ઈ હા. બહુચરમાં ચારણની દીકરી છે, હા. કે બાપલ ચારણની દીકરી. હા. સાંભળી, હવે ઈ ચારણની દીકરી કુકડા માથે બેહવાની જરૂર જ નથી, આપડા માંગી ખાવા વારે હાટું થઈને કુકડા માથે બેહાડી દીધી. બરોબર. તેથી ફોટા નહોતા ને તેથી કઈ હતું જ નહીં, કુકડો આવ્યો ક્યાંથી? નમસ્કાર મિત્રો, આવી ગયા છીએ એક નવો ઓડિયો લાઈન મનસુખભાઈનો. તો હાલો આપણે પેલા ઓડિયોનું બધું માહિતી લઈ લેવી. 1 વર્ષ જૂનો ઓડિયો છે અને એનું એક ટાઇટલ એવું છે: વડોદરા જિલ્લાના પાચ્યાવદરના 2 આહિર અને દરબાર એ મનસુખભાઈ રાઠોડ સાથે હિન્દુ ધર્મ વિશે જોરદાર ડિબેટ કરી. હવે ડિબેટ કરી છે તો હાલો આપણે ઓડિયો જોઈ. સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી દો. હાલો, તો છે ને ચેનલ જે સબસ્ક્રાઇબ ન કરી હોય ને, મારી ચેનલ અને મનસુખભાઈની ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. હાલો આપણે ઓડિયો સ્ટાર્ટ કરીએ. મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જો કે કાલે મને વડોદરાના પાછિયાવદરથી એક ગ્રુપમાંથી આહિર સમાજના દરબાર સમાજનું ગ્રુપ જ્યાં બેઠું હતું ત્યાંથી એને જાહેરમાં જનરલમાં સ્પીકર ફોનમાં મારી સાથે વાત કરીને સંવાદ કર્યો કે મૂર્તિ પૂજા તેમજ જે ચિહ્ન હોય એના માટે થઈને જબરજસ્ત મારી સાથે ચર્ચા કરી. 2 આહિરના જણ હતા, એક દરબારનો જે હતા, જે નામાંકિત હતા, અને એમને મારી સાથે વાત કરી. કેમ કે આ તો સૌરાષ્ટ્ર છે, ગુજરાત છે સાહેબ. અહીંયાનો એક એક શબ્દ જો માર્મિક વાળો ન હોય તો આ સૌરાષ્ટ્રની ધરતી એને ભોંબા પાંડારી દે સાહેબ. કે ભારતી ભૂમિની વધુ તને નાવડી, ધન્યવો ધન્ય સૌરાષ્ટ્રની ધરતી. આ સૌરાષ્ટ્રની ધરતીનો એક એક લોગીત લઈ લ્યો, એક એક શબ્દ લઈ લ્યો, જો એમાં મર્મ ન હોય તો ગુજરાતની ધરતી છે ને ભોંબા પાંડારી દે સાહેબ. આ ગુજરાતની અંદર અહીંનો ગાંધીજી પણ એવો થાય, અહીંનો નરેન્દ્ર મોદી પણ એવા થાય. જેને ભારતનો વડાપ્રધાન બને તો નરેન્દ્ર મોદી બને, ભારતના રાષ્ટ્રપતિ બને તો પણ ગાંધીજી બને. આ ગુજરાતની અંદર જેને જેને પગ મૂક્યા, અને અહીંયાનું પાણી કેટલું છે તાકાત વાળું એની તમને વાત કરું છું સાહેબ. કે અહીંયા કદાચ તમને કહું ગૃહમંત્રી બને તો અમિત શાહ બને તો એ ગુજરાતી બને સાહેબ. આ તો જે કાંઈ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જે ભારતીય હતા એને પાછા મોકલ્યા, એક દુઃખદ બાબત છે, જે દુઃખદ ઘટના ગણાય કે કેમ કે એની અંદર કોઈ પણ વાણી સ્વતંત્ર બંધારણની અંદર બધાને રહેવાની અધિકાર દીધો છે. પણ જે અમેરિકાની અંદર જે ભારતીયોને પાછા મોકલ્યા એનું પણ મને ઘણું દુઃખ છે, અને એ પણ આ બાબતની અંદર બોલી રહ્યો છું. તો આ ગુજરાતની અંદર જેને આનું પાણી પીધું ને આ ધરતીના જે માનવી કેવા થયા એ તમને કીધું. ભારતના વડાપ્રધાન પણ નરેન્દ્ર મોદી હોય તો અમારી ગુજરાતે દીધા છે. ભારતના તમને કહો ગૃહમંત્રી અમિત શાહ પણ અમારી ગુજરાતે દીધા છે સાહેબ. અહીંના રાષ્ટ્રપતિ જે ગાંધીજી છે પણ એ અમારી ગુજરાતે દીધા છે સાહેબ. પાકિસ્તાનના વડાપ્રધાન મોહમ્મદ અલી જીના એ પણ મારી પાનેલી અમારી ગુજરાતે દીધા છે સાહેબ. કૃષ્ણ ભગવાનની મિત્રતા ધરાવે એવો જો કોઈ માણસ દીધો હોય તો સુદામા પણ મારી પોરબંદર મારી ગુજરાતે દીધા છે સાહેબ. બાબા સાહેબ આંબેડકર જેમને તમને કહો નાગપુરના મહુગામની અંદર જેને જન્મ લીધો એને ગુજરાતની અંદર પગ મૂક્યો, અને સાયાજીરાવ ગાયકવાડે ખબર પડી કે આ ભારતનું રત્ન છે, ભારતનું એક તમને કહો મોતી ગણાય. બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને એનું શિક્ષણને માની એને કીધું કે ભારતનું જો રત્ન કોઈ હોય તો બાબા સાહેબ આંબેડકર છે. અને સાયાજીરાવ ગાયકવાડ જે ગુજરાતની અંદર બાબા સાહેબ પધાર્યા ત્યારે એની ફી ભરી અને બંધારણ બાંધવા માટે થઈને તમામ ખર્ચો સાયાજીરાવ ગાયકવાડે ઉપાડ્યો. સાહેબ દેશ વિદેશની અંદર જેને ભણવા મોકલ્યા એ ગુજરાતમાં આવ્યા એટલે બાબા સાહેબ આંબેડકર બંધારણ બાંધ્યું સાહેબ. આ ગુજરાતની અંદર જેને જેને પગ મૂક્યો હોય એ સાહેબ રત્ન હોય ને આવા રાજા ઓળખી શકે બાબા સાહેબ આંબેડકરનું જે બંધારણ. અને જે વલ્લભભાઈ સરદાર પટેલ સમાજની અંદર જેને લોખંડી પુરુષનું બિરુદમાન ધરાવ્યું હોય સાહેબ એ પણ મારી ગુજરાતે આપ્યો સાહેબ. આવા રતન અહીંયા નીપજા સાહેબ, જેની જેની કિંમત કરનારા હોય. આવા રતન કોઈ સમાજના ન હોય, કોઈ નાત જાતના ન હોય. આપણે તો ટીલા ટપકામાં પડી ગયા, નાત જાતમાં પડી ગયા સાહેબ. ધર્મના ભાગલા પાડ્યા, ભગવાનના ભાગલા પાડ્યા, કંઠીઓના ભાગલા પાડ્યા, એ ટીલાના ભાગલા પાડ્યા, ભુવાના ભાગલા પાડ્યા, મહંતોના ભાગલા પાડ્યા. આ ભાગલાવાદી એ સાહેબ ગામો ગામ જેના મહાણ જુદા, એ તમને કહો ઢોલકેવાળાના મહાણ જુદા, દેવી પૂજકના મહાણ જુદા, દલિતોના મહાણ જુદા, પટેલોના મહાણ જુદા સાહેબ, વાલ્મીકોના મહાણ જુદા. આ જગતમાં જેને મરવાના ઠેકાણા જુદા. એ દેશની ક્રાંતિ કેવી રીતે આવશે સાહેબ? એટલે ને ભગવાન બુદ્ધે કીધું બહુજન હિતાય બહુજન સુખાય. જ્યાં જાજા માણસોનું હિત હોય, જાજા માણસોમાં જેમાં સુખ હોય એ ધર્મ અમારો હે. એટલે બાબા સાહેબે કીધું કે વહી ધર્મ હમારા હે જો સમાનતા દિલાતા હે. જય ભીમ નમો બુદ્ધા. સાંભળો, આહિરને સાંભળો, દરબારને સાંભળો. તમે જો આ એકતાનું પ્રતીક કેવું છે. જય ભીમ નમો બુદ્ધાય. બને એટલો વિડીયોને શેર કરજો જેથી કરીને ઘર ઘર સુધી જાતિ ભેદભાવના વાડા તૂટે. હેલો.
હલો, હમ શું હાલે મનસુખભાઈ? મજામાં. કઈ નામ નથી લખ્યું. મનસુખભાઈ રાઠોડ બોલે કે? હા, તમે કોણ બોલો? હું? હે, તમારી મુલાકાત કરવી યાર, અમારે 4-5 જણાને. ક્યાં ગામથી? ગામ તો અમારું હાલટણે છે પાસિયાપુરા. હે, પાસિયાપુરા, જિલ્લો વડોદરા. હમ તમારું કામ? હા, કોણ બોલો? જો એકનું નામ છે લાલભાઈ, હમ એકનું નામ છે યાદવભાઈ, હમ એકનું નામ છે ડીકેભાઈ. ત્રણે તમારી મુલાકાત કરવી ભાઈ. હા, તમે ફ્રી હોય તો અહીં આવો, આપણે રોટલા ખાઈ હારે. હું અત્યારે તો ભાઈ ફ્રી નથી, પણ તમે આવજો અહીંયા, આપણે જમશું. બીજું ક્યાં? રામોદ. આમોદ? રામોદ, રામોદ કયો જિલ્લો, કયો તાલુકો? રાજકોટ જિલ્લો ને ગોંડલ ની બાજુમાં 10 કિલોમીટર થાય ગોંડલ થી. બરોબર. બહુ તમારું કામ ઊંચું છે હો અત્યારે. હે ભાઈ? કામ ઊંચું છે તમારું, હાઈ ક્લાસ. હા, કોઈ ઊંચું કહે છે, કોઈ ગાયરું દે છે, એમાં કઈ નક્કી થોડું હોય ભાઈ. ના ના, એ સાંભળીએ આપણે, ગાયરું જાજા દઈએ. કેમ કે ભૂવા હોય અને એનું ભૂવા પણ બંધ થયું હોય, એની દુકાન બંધ થઈ હોય, ગાયરું દે. હા, આપણે તો શું કોમેન્ટ બધે જોતા હોય, ગાયરું જાજા દઈએ, હારું ઓછા કીએ, ગાયરું જાજા દઈએ. ગાયરું દેવા વાળા ઓછા છે, એટલા બધા નથી. અત્યાર સુધીમાં એક હમણાં કાલ ભૂવો જે જાગ્યો ઈ જ, બાકી કોઈ નથી. એમ અમને ખબર હોય ને. બરોબર. કોમેન્ટોમાં તમે જો, કોમેન્ટોમાં નથી કઈ પ્રોબ્લેમ. હમ. ઈ તો ભૂવો હોય, એક જ જણો કોમેન્ટ મારે તો ઈ તો મારે, એમાં હું થઈ ગયું બરોબર. એવું થતું હોય. કાંઈ વાંધો નહીં, આવો એટલે પધારજો. ભાઈ તમે એક દી આવો ને યાર, અહીં પાસિયાપુરા. પણ ભાઈ, તમારું સ્વાગત કરીએ, પાલેસ થી સ્વાગત કરી છે પાસિયાપુરા. પણ દાદા હું એમાં એવું છે કે મારે એમાં અત્યારે તો હું કાર્યક્રમ હોય, આ પાછા રાત્રે ગાવા જતો હમ. હું. મારો દીકરો ગાય કલાકાર છે, અંકિત રાઠોડ. મારો દીકરો છે ઈ. બરોબર. અને હું દેશી કલાકાર છું, ઈ વિદેશી કલાકાર છે. ત્યાં આપણે ગોઠવી ડાયરો બાયરો ભાઈ. પણ ભાઈ ગોઠવીને પછી કેજો ને તમે, તારીખ બારીખ નક્કી થાય તો પછી પાછું પોલીસ સ્ટેશન માંથી મંજૂરી લેવી પડશે ને એવું બધું થાય. ના ના, આપણે પોલીસ સ્ટેશન માં ઘરનું જ છે, આપણા જ માટ્યું છે. એમાં તમારે કરવું ન પડે, તમે પત્રિકા છાપો લઈને મેરે પોલીસ આવશે. બરોબર. હા, કેમ કે અમારે તો હાઈકોર્ટ માંથી બંદોબસ્ત હોય ને. હા, ત્યાં તરત બધા આવશે. એટલે આપણે અહીં ડાયરો રાખી તો પોલીસ ની પરમિશન શેના માટે લેવાની? સાહેબ હું છે ને આરટીઆઈ એક્ટિવિસ્ટ છું. હા, એટલે પોલીસ એની મેળે આવશે, જે આયોજક હશે ને એને સીધા પકડશે. સીધા નિવેદન લે. બરોબર. સ્ટેજ પર પોલીસ બંદોબસ્ત મૂકી દે. પેલા જમાનામાં નો ઓલા ક્ષત્રિયો બાટતા ભૂમિયો ઢોલ વગાડતા, તમારું આ વાણી સાંભળીને એટલે ઓટામાં ખુમારી ચડે એમ. બરોબર. મહેમાન થાવ એમ. પણ આમાં તો હું છે કે આવું બધું છે યાર, શું કરીએ એમાં, કેમ થાય? કેમ કે અત્યારે અહીંયા મારા ઘર પાન બધી પોલીસ બંદોબસ્ત હોય ને. 5-6 પોલીસ બંદોબસ્ત છે બારે. તમારા ઘર પા? હા, બારે બજારોમાં મૂક્યા છે. કેમ, તમારો દુશ્મન કોણ છે? નંબર આપ. નહીં, નંબર નહીં, પણ સરકારે બંદોબસ્ત આપ્યો ને. ઓય સરકારે. કે અમારે બધા હું છે ને આરટીઆઈ એક્ટિવિસ્ટ છું ભાઈ. હા, હારે સરકારમાં કાગળિયા કરીને કેટલી જિંદગી બગાડી નાખી મારા ભાઈ. નેગરો ઓડિયા વાળો નથી હું. બરોબર. હા, આગળ કાગળ લખી દઉં ને તો હાઈકોર્ટ માંથી જામીન ન મળવા દઉં. એમ? હા, એમ હારો માણસ છું. બરોબર. એવું બધું, કેમ કે કાયદામાં કોઈ સિસોડામાં આવ્યું હોય, કોઈ ગરીબ માણસ હોય તેને મદદ કરી દે. હા, બરોબર. એમ અમારે હું આ બોલપેન હલકાલતા હોય થોડું.
ના, એ તમારું કામ સરાહનીય છે. તમારું ગમે તેથી આપણે રાજનભાઈ નામ હશે આપણું, ગમે તે તમારું કોમેન્ટ થાય ને, હમ. બરોબર, આપડા તમારા ફેવરમાં કોમેન્ટ હોય, જોજો તમે. હા હા હા. બરોબર. એટલે એમાં ભાઈ આમાં હું અમુક ગેરસમજો માણસો હોય ને હા એ પોતે એવું કરતા હોય, પણ અમારે શું ગાયરું દેવા વાળા હોય એવો હોય તો અમે એને ચાહતા હોય કે ભાઈ તારામાં ગેરસમજ છે, અમારામાં એ અમે ન કરી શકીએ એવું. અમી તેને તમને ભાઈ ભાઈ માની, હમ હું ડીકે ભાઈ લાલભા, હમ પણ એક તમને લાલભાનો પ્રશ્ન છે કે હમ તમને ઈ પૂછવું કે અમુક માતાજી વિશે જે તમે બોલો, હમ બરોબર, ઈ તમે જો બદલાવી નાખો તો ઓલા નથી હનુમાન બાપા કેતા બાપડે રાવણની સભામાં જઈને કે ભાઈ તારું જે મન બદલાવી નાખ ને એટલે ઈ ઠેકાણે દેવતાય તમારી પૂજા કરે. તમે વાત નથી સમજ્યા. ઈ જે હા દેવગતિનું અપમાન નથી કરતો સાહેબ, હા કે તમે માતાજીના નામે જે કઈ ઢીંગલા પોતિયા કરીને નીકળ્યા છો, હા ઈ દેવ કોઈ દી તમને એવું કીધું હા. નથી. ના, સાચી વાત. એટલે આપણે કોઈ માતાજી સામે વિરોધ નથી આપણો. હમ. આપણો માતાજીના જે કઈ એના માતાજીના નામે સરી ખાય છે એની સામે વિરોધ છે. ના, એટલે અમુક એક વિડિયામાં તમે એવું બોલ્યા હતા કે ભાઈ આપણે ભાઈ કુકડામાંથી માતાજી બે તો લીંડી નીકળી જાય ને હા, ઈ તો ઈ તમે તર્ક બુદ્ધિથી વિચારો કે તર્ક માતાજી રહી બુદ્ધિથી ઈ કોઈ વિચારો દી. કે ગમે હા, ઈ તર્ક બુદ્ધિથી વિચારીએ. હા, હવે તમે ઈ હું હા તમને એનું ઉદાહરણ કરી દઉં, તમને ગુજરાતી કરી દઉં. હા, કે બોલો. કોઈ માતાજી છે ને ઈ કુકડા માથે બેઠી ના, નથી. હા, કોઈ મેલડી બોકડા માથે બેઠી નથી. નથી. આ લોકોએ ઈ જનાવરને ખાવા હાટું થઈ અને આવડા લોકો એમાં બિહાડી દીધી, હા, ઈ એની વસ્તુ. બલિઓ ચડાવી. સાંભળો, હા હવે બહુચરમાં છે, ઈ હા બહુચરમાં ચારણની દીકરી છે, હા કે બાપલ ચારણની દીકરી. હા સાંભળી, હવે ઈ ચારણની દીકરી કુકડા માથે બેહવાની જરૂર જ નથી. આપડા માંગી ખાવા વારે હાટું થઈને કુકડા માથે બેહાડી દીધી. બરોબર. તેથી ફોટા નહોતા ને તેથી કઈ હતું જ નહીં, કુકડો આવ્યો ક્યાંથી? હમ. શક્તિ છે ને ઈ કોઈ પછી દી. આપણે ટાઉનમાં હે બરોબર, હા ઈ દરબારની દેવી છે ને 18 વર્ષની દેવી છે. હમ ઈ સિંહ માથે બેઠી હતી. આપણે એને હું તમે કયો? ભાઈ ઈ એક દ્રશ્ય જ બનાવવામાં આવેલ છે. હમ. કોઈ સિંહ માથે કોઈ તેદી આજે નહીં, અને તેદી કોઈ દી સિંહ માથે અહવારી ન કરી શકો, મારી નાખે એને કઈ લેવા દેવા નથી. ચારણ હમ દીકરી હોય તો ભલે ગમે તે હોય તો ઈ જનાવર જ કહેવાય કાકા. હમ. સિંહ ને ભાન છે કે આ માતાજી સીધા ન કરે, પાંચ જાવ અટણ જંગલમાં જાવ ફોટો પાડો તો પાડી દે, અટણ સાવનમાં હોય તો ભલે કોઈ બીજી દેવી હોય તો ભલે જે હોય, ખાલી ફોટો પાડીને હમણાં ઇન્સ્ટા વાયરલ કરો એટલે હમણાં તમને આવડા પકડી લે યશોજી વાળા. અમે ત્રણેય ભાઈઓ છે ને એમાં ડિફરન્સ છે બરોબર. લાલભાઈ તમને સાહે, હા, ડીકે ભાઈ નું બે છે ને ભગવાનના ફૂલ પ્રેમી, એટલે બરોબર. તમે એમ કહો કે માતાજીના કોઈ શક્તિ નથી, દેવી શક્તિ નથી, તમે નથી માનતા કોઈ માતાજી? પ્રથમ દેવી શક્તિ છે ને હમ ઈ અલગ છે, એનો પ્રકાર પૂજવાનો અલગ છે, એનો સમજવાનો પ્રકાર અલગ છે સાહેબ. હમ. તમે મુદ્દો સમજતા, દેવી છે ઈ તમે કઈ જે ઈ દેવી. બોલો ને, તમે જે ઈ વસ્તુ બોલો ને કે ભાઈ પેલામાં પેલી આપણી માં હોય ને તો આપણી જનતા, હા. એનાથી વિશેષ કોઈ નથી. ઈ 100% એમ તમે એના આદર ન આપો ને હમ. તો પછી વાહિની દેવીઓ બધી એને પૂજો એ વસ્તુ નકામી છે. એમ તમે નથી સાંભળો. કહેતા કે ભાઈ જીવતા પાણી ન પાવ ને પીપરે પાણી પાવા જાવ, પણ આ તો અનાદિ કાળથી હાલ્યું આવે. ઈ છે ને ઈ પરંપરાની પ્રથા છે. અહીંયા વચાય છે મળદાની કથા. ઈ પરંપરાની પ્રથા છે, એમાં અમારે પડતા નથી અમે. હમ પરંપરાની પ્રથા, તમે આપણે છત્રીમાં જન્મ લીધો હોય કે દેવી પૂજકમાં લીધો હોય કે દરબારમાં લીધો હોય કે પછી હમ મેઘવાળમાંથી લીધો હોય, હમ ઈ એને જણ્યા પછી એની માં કે છે બેટા આપણે મેઘવાળ છીએ, હમ દીકરા આપણે હરિજન કહેવાય, દીકરા આપણે આ કહેવાય, આપણા બાપ દાદા આ હતા. ઈ છોકરો જણ્યો એને ખબર નથી આપણે કેના પેટના છીએ. હમ પછી દરબારમાંથી જણ્યો હોય તો એને કેવું પડે બેટા આપણા પુથુભા બાપુ આવડા હતા, આપણા દલુભા બાપુ આવા હતા, આપણા વંશવાર સોગતમાં આવા કરી ગયા. ઈ બાળકને બધું સમજાવવામાં આવે છે. સમજો ઈ જણ્યો એને ખબર નથી કે અમે કેમ આવી. સાચી વાત. ઈ પરંપરાની પ્રથા છે, એમાં અમારે પડવાનું ન હોય સાહેબ. હમ ઈ આપણા બાપ દાદોએ આપણે ગલકા ખાલ્યા, એમાં પડાય નહીં. અત્યારે હાલ વિજ્ઞાન ટેકનોલોજીથી તમે જલસો કરી રહ્યા છીએ. અત્યારે અટાણની સુવિધાથી બિચારા ઓલ્યા કેદકીના પાટા બાંધીને મરી ગયા. હમ પગ ભાંગન તો કેદકીના પાટા બાંધતા ફ્રેક્ચર થાય એટલે.
અટાણથી 1 કલાકમાં સ્ક્રૂ મારીને હાઈટકા બાઈટકામાં બધે વેલ્ડિંગ કરી બધે આખો ઠોકીને મોટા ઓલા હરિયા નાખીને ઊભો કરી દે પગ દઈ. હમ. અને દવા આવી ગઈ પગ કાપી નાખો દુખાવો થતો નથી. હમ. અને ઓલે તો હડીને મેર્યા ભાઈ, તો તેદી તો બધા હતા જ. હમ. એટલે ઈ બધી વસ્તુ છે ને, ઈ બધી વસ્તુ છે ને, વાણિયા કોઈ દી ગાંધી હાટું બાંધ્યા? હમ. વાણિયા કોઈ દી ગાંધીજી હાટું ક્યાંય બાંધ્યા? હમ. કોઈ દી નો બાંધે. આ હજી અહમી માણસો છે, હવે આંબેડકરના ફોટા હાટું થઈને બાંધે, જય ભીમનું નામ નો લે એમાંથી બાંધે. એટલે એ બધી ડીંડક છે ભાઈ. ભાઈ નાખો. હાલો, બોલો બોલો સાહેબ. હવે આ જે તમે અપમાન કરો છો એ વાત તો મુદ્દાની છે. અમુક પોઈન્ટ સારા હશે, અમુક ખરાબ હશે, બરાબર. કયો? જે દેવી દેવતાનો કરો છો ને અમુક પોઈન્ટ, નહીં ઈ જે ચિહ્નની છે, ચિહ્ન તમે જે મતલબ કુકડાનું છે, વાઘ છે, બરાબર, કે હા. સિંહ છે, કે ઉંદરડાનું છે, જી. કે આપણે ચિહ્નની જ વાત કરીએ, બરાબર. હમ આજે આપણે તમે આંબેડકર બાબાને માનો છો, બરાબર. હમ આંબેડકર બાબાનું ચિહ્ન અત્યારે છે આત્મા પુસ્તક, હમ બરાબર. હમ. આજે પુસ્તકનું અપમાન કરીએ, બરાબર, એટલે આપણે સરસ્વતીનું અપમાન થયું. નહીં નહીં, ખોટી મેટર છે. તો ઈ પુસ્તક નથી. પુસ્તક એટલે મતલબ એની સરસ્વતી જ છે ને, નહીં આંબેડકર બાબાની સરસ્વતી જ છે ને. નહીં 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 નહીં, જો ઈ હજી જો એટલો વિચારમાં ફેર છે. હમ. એને તો રોકી ના પડી કે ભાઈ મેં મૂર્તિ પૂજા में नहीं हूँ, मैं हूँ पुस्तक पाना में. પણ પુસ્તક પાનામાં સરસ્વતી જ છે ને. નહીં, સરસ્વતી નથી. સરસ્વતી એટલે ઈ એક મતલબ થઈ ગયું, ઈ એક દેવી છે. સરસ્વતી કોઈ દેવી નથી. આ સરસ્વતી નથી. એને કીધું ભાઈ આ બંધારણ છે, ઈ તો તમારો મૂળભૂત અધિકાર છે. ઈ ક્યાં દેવી છે? તમે અત્યારે તમે કઈ કાસ્ટમાંથી છો મેં તમને પૂછ્યું નથી, પણ તમે જો ભણવા જાઓ તો તમને બંધારણના સંવિધાન થકી તમારે ત્યાં પરીક્ષા આપવી પડશે. ત્યાં કણ કોઈ સરસ્વતી થકી નહીં આપી. ચિહ્ન બધાયનું છે, મતલબ કહેવાનો મતલબ મારો એ છે ભાવાર્થ, સમજી ગયા. ચિહ્ન છે ને ઈ દેખાવ છે. આ ચિહ્ન નથી, આ તો કાયદેસર બંધારણ જ છે. ઈ ચિહ્ન એટલે પુસ્તક છે, પણ ઈ પૂજા નથી. એ જે જગ્યાએ જે વ્યક્તિ બેઠા છે, બરાબર, હા. એનું એક કલ્પના વસ્તુ કરેલ છે, સમજી ગયા. ઈ એ હકીકત તમે પણ નથી જોઈ ને મેં પણ નથી જોયું. એ ટાઈમે તમે પણ નતા ને હું પણ નતો ને. નહીં. અત્યારે તમારું બંધારણ મળે જ છે ને. બંધારણ મળે છે, પણ જે સમય હતો એ સમય કોઈ નતા. એક કલ્પના છે વસ્તુ. એટલે ને ના પડી કે ભાઈ ઈ બધી વસ્તુ જે છે ઈ તમારી ગોઠવેલી વસ્તુ છે. અત્યારે નું અહીંયા જ નથી. હવે મારી વાત સાંભળો કે ભાઈ બ્રહ્માસ્ત્ર ફેંકતા એટલે અગ્નિ બ્રહ્માસ્ત્ર ફેંકે, પછી વાયુ બ્રહ્માસ્ત્ર ફેંકે, તો મંત્ર ક્યાં ગયા? કલ્પના છે બધી વસ્તુ. ઈ તો સુપ્રીમે ઈ જ કીધું ને કે ભાઈ જે છે ઈ ગીતા, ભાગવત, રામાયણ બધી કાલ્પનિક છે. એની અંદર કોઈ પુરાવા લે તો મળશે નહીં. હમ. સુપ્રીમ તો કોર્ટે ગીતા અને ભાગવત તો છે જ ને, જે છે એના ઉપરથી તમારા હરેક સુખ દુઃખના બધી વસ્તુ મળી જાય છે ગીતાની. જો તમે ઈ તમારા માનવા માટે, તમારા મનને શાંતિ કરવા માટે એના ઉદાહરણો આપવાના, કે એને જીવન જીવવા માટેના એ સારા ઉદાહરણ. નકર તો હગા ભાઈઓ ને કૌરવો ને પાંડવે કાપી નાખ્યા, તો ઈ આપણે ઘરે ને ઘરે ઈ કરવા જાઓ તો હગા ભાઈઓમાં મેળ નો રહી. તમે કૌરવ અને પાંડવો માનો કે નથી માનતા? નહીં છે કે નહીં? નહીં, કોઈ જ નહીં. નહીં. અમે એને માની કે જે માણસમાં સારો વિચાર છે, જે મતભેદ નથી, જેનામાં ઊંચ નીચ નથી. હવે એમાં તો હગા ભાઈને કાપી નહીં. હવે તમે વિચાર કરો, મહાભારતમાં દ્રૌપદીને હારી ગયા સુગારમાં, ઈ શું અટણ આપણે કરવા બેસી જાય એટલે આપણી બાઈને હારી જાય, સુપ્રીમ સુધી જામીન ન મળે. કરજો ટ્રાય કે નો થઈ અટણ 181 ફોન કરે છે, એનો ઘરવાળો હારે ખાવા બે તો ન હોય, અને સરકાર કાયદો કાઢ્યો 181 માં જેની બાઈનો ઘરવાળો 7 વાગે જમવા ન આવે અને 10 વાગે હુવા ન આવે, 181 ફોન કરે કે આ મારી ભેગો રાતે 10 વાગે હુવા નથી આવતો, એટલે હમણાં 181 ની ગાડી આવે, હાલ કે હુઈ જાય, તારી બાઈ કહે છે કે અટાણે હું તો નથી. એવું થોડું બનતું. હા, એમાં તો અટાણે સ્વતંત્ર અધિકાર છે. 3 છોકરા મારા ઓડિયોમાં જોઈ લ્યો, 3 છોકરાની માં એના ઘરવાળાને મૂકીને વહી ગઈ છે. મૂકીને વહી ગઈ છે કે એની ઈચ્છા નથી, એને મોજ નથી આવતી. લ્યો, એમાં ક્યાં વાત જવી?
હમ હા, એટલે ઈ છે ને પોતાનો સ્વતંત્ર અધિકાર છે. પછી અમુક જે કાંઈ મર્યાદિક હોય, અમુક જે ધાર્મિક હોય, જે સારા માણસનો સંસ્કાર હોય, તો એને એવી અભદ્ર વાણી કે એને ઈ કરવાની જરૂર નથી. એને કોઈ પ્રેમ લીલા કરવી એની ઈ જરૂર નથી. એને તેના પતિથી જરૂર છે. કેમ કે જે ક્ષત્રિયાણી હતી એનો ઘરવાળો મરતો તો તેને કીધું કે કા મરજો ને કા મારજો, બાકી પીઠમાં દેજો લગાર. મને સહેલી મેણા બોલે, આ તો ઓલી કાયર નરની નાર, એ દરબાર કા મરીને આવજો ને કા મારીને આવજો, નકર મારી બેનપણીઓ મેણા બોલ છે. કે લા ભલામણ તું ભાઈ 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 આ બોલો તમે આ વસ્તુને માનો તો પછી દેવી દેવતા ન માનો. તમે સમજતા નથી. એટલે ઈ જ દેવી એલા. અમે ઓલી દેવીને નથી માનતા કે જે કાંઈ તમારા ડીંડક ઊભા કર્યા ને એના નામે ભપોળા ચાલુ કર્યા, ઈ નહીં. તમારા ઘરે દીકરીનો જન્મ થયો ઈ જ દેવી. હા, ઈ દેવી છે. કેમ કે ઈ કદાચ એવું સ્વરૂપ ધારણ કરે કે આ દેશની વડાપ્રધાન બને, એવું સ્વરૂપ ધારણ કરે કે આ દેશના શિવાજીને જન્મ આપે, ઈ દેવી. અને એક સ્ત્રી એવી હોય છે કે જેના કોઠાની અંદર સારું ઉતરણ ન થાય, બાપુ સુગારીઓ પેદા થાય, કઈ એવું ન હોય. એ દેવી જ છે. એને દેવું થોડું માનો. હા, એને દેવી એટલે ચામુંડમાં જે છે એ માના કુખેથી જન્મ લીધેલો છે. કઈ કોઈ ઓલું નથી. ભગવાન રામનો જન્મ માના કુખેથી લેવામાં આવ્યો છે. જગત છોડીને વ્યા ગયા. કૃષ્ણ ભગવાનનો જન્મ માના કુખેથી લેવામાં આવ્યો. જગત છોડીને વ્યું જવું પડ્યું. એવો ભગવાન કયો છે કે જે મરતોય નથી, જન્મતો નથી. અમે તો એની પૂજા કરીશ ભાઈ. ઈ કોણ છે? જન્મતો નથી, ઈ અજરા અમર છે. એટલે એની અમે પૂજા કરી છે. જે નહીં એક જ પાની, એક જ પથરા, એક જ હે નાવન કારા. અરે સંતો, મેં તો એક મુહૂર્ત એસી દેખા જેના રામકૃષ્ણ હે પૂજારા. વાહ. હા, અમે તો ઈ માણાની પૂજા કરી છે જે મરતોય નથી, જન્મતો નથી. રામ ને કૃષ્ણ એની પૂજા કરે છે. ઈવડો ઈ ભગવાન કયો? ઈ કયો છે? ઈ તો બાપુ વાત છે કે ઈ ખાલી સમજો સમજાય એમ નથી. ખાલી ત્રિશૂળ ખોલી દો ચાવણમાં થઈ જાય, નો થાય. જેની અંદર શક્તિનું ઉદાહરણ નથી, જેને દેવને જાણી નથી, ઈ માણસને ધૂણી ખાવાનું ને એને ઢીલા ટપકા કરવાના, સિંદૂર સોપડવાના. દેવને જાણી લ્યો. તમે પોતે જ દેવ છો. તમે પોતે ભગવાન થઈને પૂજાઓ. શિવાજી જેવો જો જન્મ દીધો તો માતાજી કેવી કે જેના ઘરેથી આ રાષ્ટ્રને આખા હિન્દનું રક્ષણ કરે એવો માણસ પેદા થયો, તો ઈ ભગવાન કેવો? હે, ભાવનગર મહારાજે બાબા સાહેબ આંબેડકરે બંધારણ માંડ્યું. ભાવનગર ગોહિલવાડ પેલું ખાલી કર્યું. ભાવનગર રાજાએ કે ભાઈ જો બાબા સાહેબ આંબેડકરનું બંધારણ અમલમાં આવતું તો ભાવનગર ગોહિલવાડ પેલું રજવાડું ખાલી કરશે, જાઓ. સાહેબ, એના સન્માન એના માટે છે જેને આ દુનિયામાં મોહ માયા મૂકી દીધી. સાહેબ, રજવાડા ખાલી કરી 92 લાખ માળવાનો રાજા ભરતરી, તમને કહું, એક જ ઝાટકે છોડી દીધું કે મારે નો જોઈ તમારું રાજ ને નો જોઈ પાઠ. હે, આ ભક્તા એના છે. હવે આ તો શેઠા હાટું મારી નાખે ને ખાલી મૂછું હાટું બાંધવા તોડે ને એમાંથી ઘોડિયું માંથી બાંધે, એને તમે રાજા માનો. અમે તો એને ખવરિયા માની ભાઈ, લુકી બ્રાન્ચ ગણાય. હા, કેમ કે જેને તમે અમે રાજાશાહી ને અમે રાજાઓના ઇતિહાસ દીધા બાપા. હવે અમે મારી વાત સાંભળો. મારા દાદા રહ્યા ને, મારા દાદા, મારા બાપનો બાપ, અમારા કોટડા સ્ટેટની ભેગા રહેતા હતા. મેતરપણું કર્યું. શું કર્યું? તો અમને 50 વીઘા જમીન એક ગ્રાહ ગામમાં આપ્યું. રામોદરી ને એનું અમને ગરામાં આપ્યું. હા, અમે રામો સ્ટેટ છે એટલે અમને કેમ કે રાજા ભેગા રેકડા, અમને રાજા બનાવી દીધા. અને અમે જો દેવી પૂજક રેકડા હોત તો માલા મારતા શીખ્યા હોત. કેમ કે અમે જેની ભેગા રહ્યા, તો અમે રાજા ભેગા રહ્યા, તો અમને રજવાડું દીધું ને અમને રાજા બનાવી દીધા. લ્યો, હવે એમાં ક્યાં સંઘનો રંગ? અમને રાજાશાહીમાં કોટડા સ્ટેટે 50 વીઘા જમીન દાનમાં આપી છે. અને હજી અહીંયા જ મારી પાસે. હા, અને અમને રામોદ ગ્રામમાં મારા દાદાને ગામ આપ્યું કે આ ગામનું જે કઈ ભોગવટો રહ્યો ને તમે કરી લેજો. લ્યો, હવે ક્યાં વાત રહી? જેનો સંગ કરવાથી જો રાજા બની જતો, હવે આપણે એવા માણસનો સંગ કરી રાજા ન બનીએ, આપણે ખવરિયા બનીએ. એટલે અમે તો એવા માણસના સંગની વાતો કરી છે કે જ્યાં તમને એના કલરથી તમારો ઉજળું થઈ જાય. સાહેબ, સોનાનો સંગ કરો તો પીળા જ થાવ, બાકી કોલસા ભેગા રખડો તો કાળા જ પડો, કઈ ઉજળા ન થઈ. સાચી વાત. હા, કોયલ ના કાગ જેને વાને વર્તારો નહીં, એનો ઝીફડીએ જવાબ. હા, બગલા બે, બગલો ને હંસ બે થોડા જ હોય, પણ એક માછલા પકડતો હોય બાપુ, એક મોતીડા સરતો હોય. આ સંતની પરંપરા છે. એમ માણસની એ થોડા હોય તો એવું ન માન લેવું કે આ હંસ છે ને મોતીડા સરતો હોય. બાપુ, બગલો માછલા ખાતો હોય. એટલે તમારી વાણીમાં તાકાત છે. તમે મતલબ, મારું એક પ્રશ્ન છે, તમે માનો કે નહીં? તમે મતલબ તમારા આત્માથી તમે કેને માનો? ઈષ્ટ કોને માનો? એમ અમે ઈષ્ટ એને માની, તેજ તત્વ, વાયુ, પૃથ્વી, પવન એને માની કે આ છે ને ઈ અજરા અમર છે. રામ ભગવાન હતા તેથી પણ આ પવન હતો. એને આ શ્વાસ લીધો ને આ જ પવન લીધો, અને આપણે શ્વાસ લીધો ત્યાંથી જ એને લીધો. ભગવાન રામ હતો તેથી આ પૃથ્વી હતી. આની માથે હાલ્યા ને એ જગ્યા ઉપર હું તમે હાલી રહ્યા છીએ.
ભાઈ આપણે પાણી પીધું નહીં, ભગવાન રામે પીધું ઈ જ પાણી આપણે પીધું. એમાં શિવાજી પાણી પીને વ્યાઈ ગયા, કૃષ્ણ ભગવાન ઈ પાણી પીને વ્યાઈ ગયા, ધરતી માથે રમીને વ્યાઈ ગયા. આ તો ગુજરાતની ધરતી એવી છે કે અહીંયા ભગવાનને કે આ ભારતના કોઈ પણ સંત ઓલિયા થઈ ગયા તેને ગુજરાતમાં આવવું અમુક પડ્યું. અમુક અમુક મનસુખભાઈ આપણા જે છે બરોબર, ઈ હિન્દુ એકતા માટે કરે બરોબર. હિન્દુ એકતા નથી, હિન્દુની અંદર ભાગલાવાદી છે. હિન્દુ ધર્મ જ નથી. ધર્મ એક સનાતન ધર્મ. સનાતન ધર્મ એટલે સર્વોપરી ધર્મ. સનાતન મત માનો ને. હા, સનાતન એટલે સર્વોપરી. ત્યાં જ્યાં સનાતન એટલે કોઈ મન તન થી પછી આજે મોમેડિયન લોકો અત્યાચાર કરે બાંગ્લાદેશમાં, ઈ તમે શું કયો? ભાઈ અત્યાચાર જે કરે ને, અત્યાચાર એના માટે કાયદો છે. નંબર બીજો, પછી જે જાતિવાદી માણસો આપણામાં છે એમ ન્યા કોઈ કાયદો નથી. એમને ઘર હરગાવી નાખે, એકલી બેન દીકરી હોય તો બળાત્કાર કરી નાખે. બાંગ્લાદેશમાં એવું હોય, તમે તો જોતા હશો સોશિયલ મીડિયામાં એક્ટિવ બહુ છો. મારી વાત સાંભળો, ઈ તમને પેલા વાત કરી દઉં કે ઈ બધી વસ્તુ છે ને, ઈ જાતિવાદી માણસો છે એને આ કર્યા છે. ઈ તો બધી સમાજમાં છે. આપણે અહીં અંગ્રેજો રાજ કરતા હતા તો આપણી દિશા શું હતી? અંગ્રેજોને નહીં, અત્યારે આ જે મોમેડિયન લોકો છે ઈ કરે, એને તમે શું માનો? મોમેડિયન શું માનો? અંગ્રેજો રાજ કરતા હતા તો મુગલો રાજ કરતા હતા, મોમેડિયન નું રાજ હતું ને. મોગલો રાજ કરી ગયા અહીંયા. હા, આપણા રાજ આ ભારત દેશની અંદર આપણે રાજ અત્યારે લોકશાહી આવી. બાકી તો બધા અહીંયા રાજ કરી ગયા. મોગલ રાજ હતું. અટણ જુનાગઢ ની અંદર જાવ, જે મોગલ ના બધા જે બાદશાહ ના બધા કિલ્લા બિલ્લા છે, આ આપણો જે કિલ્લો છે એ કોનો? મુસલમાન નો બનાવેલો છે. ને તો નવગણ નું રાજ હતું ને. ઈ તો પછી આવ્યું દાદા. મોગલ નવગણ નું રાજ તો પછી આવ્યું. પહેલા તો મોગલ રાજ હતું. મોગલ રાજ પછી આ રાજ આવ્યા. ઈ રાજ પછી અત્યારે લોકશાહી આવી. હા, બાકી તો મોગલો ના રાજ હતા, મોમેડિયન નું રાજ હતું. જે ગઢ ને કિલ્લા કરવામાં આવ્યા છે, આપણો જે દિલ્હી ની અંદર આગ્રામ કિલ્લો કરવામાં આવ્યો, કોનો બનાવેલો છે? મુસલમાનો નો બનાવેલો છે. એટલે મુસલમાનો તો માનો તમે એના, તમે એનાથી પ્રેમ કરો કે એના દુશ્મની મુસલમાનથી? અમે મુસલમાન હોય કે હિન્દુ હોય કે સનાતની હોય, જે પ્રેમી હોય, જે જાતિ વગરના હોય, ભેદભાવ વગરના હોય, એ બધાને માની. બાકી જેટલા જાતિવાદી હોય તો પછી મુસલમાન હોય તો ભલે, હિન્દુ હોય તો ભલે. જેનામાં પ્રેમ ન હોય, જેનામાં જાતિવાદી હોય, જે ભાગલાવાદી હોય, જે ધર્મના નામે એકાબીજાના સમાજના તડા કરાવતા હોય, એ અમારા માટે દુશ્મન હોય કે ભાઈ તમે અમારા લાયક નથી, અમે તમારી વાત કરવાના લાયક નથી. અત્યારે મારે કોરોના કાળ હતો તો જે ઓક્સિજન આપ્યું એ તો તમને કહું મોહમ્મદ પૈગંબરના દેશમાંથી આવ્યું હતું. એમાં કોઈએ કીધું નહીં ભાઈ આ તો મુસલમાન ત્યાંથી ઓક્સિજન આવ્યું તો આપણે નહીં ચડાવાય. અત્યારે જે બ્લડ ડોનેશન થાય છે એમાં મુસલમાનો ડોનેશન આપે છે, ચડાવે છે. હમણાં અનુરુચિ બાપુએ રીબડાની અંદર બ્લડ ડોનેશન કર્યું, તેમાં હજારો માણસો મુસલમાનોએ લોહી આપ્યું. તો એ લોહી રહ્યું કોને કેને ચડશે કેને ખબર છે? હે, સાચી વાત છે તમારી. એટલે ઈ જે જાતિવાદી છે, જેને જાતિના બણગા ફેંકા છે, ઈ કોઈ દી આ દેશની એકતા માટે લડે નહીં. ઈ કોઈ પણ જ્ઞાતિનો હોય, પછી મુસલમાન હોય તો ભલે, હિન્દુ હોય તો ભલે, 18 વર્ણમાંથી કોઈ પણ હોય. જે જાતિવાદીના જેને લોહી રેડ્યા છે એને આ જિંદગીમાં એને કોઈ દી એને ઝેર જ એની આંખમાં હોય. જેને આંખમાં ઝેર હોય ઈ સમાનતા પ્રાપ્ત ન કરી શકે. તમારામાં દયા હોવી જોઈએ. દયા ઈ ભગવાન, ભગવાન કોઈ બીજો નહીં. દયા ઈ જ ભગવાન. દયા એટલે માનો કે આપણે અખાદ ન ખાઈ, જે જીવતા જીવને ખાઈ જાય. હા, ઈ પ્રેમ. ઈ છે ને ભગવાન બુદ્ધે કીધું કે ભાઈ જે હિંસા કરવી પરમો ધર્મ. હિંસા કરીને તમે પેટ ભરો ઈ તમારો મોટામાં મોટો અધર્મ છે. હા, ઈ તમારું નથી. કેમ કે જીવને મારીને જીવને રજાવે. કબીર સાહેબે કીધું કે ભાઈ જીવને મારીને જડને રહી જાવે, ગુલાબના ફૂલ તોડીને પથ્થરને ચડાવે. તો ઓલું જીવતું ઝાડ છે એના ફૂલ તોડીને ભગવાનને ઓલા પથ્થરને રહી જાવે. ભગવાન તું રાજી થા, હું તને ફૂલડા ચડાવું. પણ ઓલો તો જીવતા ફૂલને કરમી દીધા. એ તો પાપ છે. ફૂલના હાર ચડાવવો એને આપણે પુણ્ય માની છીએ, પણ સંતોએ કીધું કે આ પાપ છે. કેમ કે ગુલાબનું ઝાડ છે એ તો લીલું છે. પથ્થરમાં પાણી નો નીકળે ને નાહુડાય નો આવે. આને તોડો એટલે તરત જ કરમાવાનું ચાલુ થાય, કેમ કે એમાં જીવ છે. બલી ચડાવીને ભગવાનને રીઝાવી છે. ગુલાબની બલી ચડાવી દે, મોગરાની બલી ચડાવી દી, અને એને આપણે પછી ભગવાનને રીઝાવે મોજ કરાવી દે, મારા નાથ મારાથી કઈ સારું કરજે. એટલે મનસુખભાઈ તમે નોનવેજ નથી ખાતા? કોણ? તમે નહીં. બહુ હાઈ ક્લાસ વાત છે.
કેમ કે નોનવેજ ને એ બધું જે છે એ માણસના શોખથી બધી 18 વ્રણ ખાય છે. એ શેના માટે ખાય છે? પોતે પોતાના માટે. પણ નોનવેજ ખાવું ને એવું બધું ખાવ એટલે એ તમારો જે વિચાર માઇન્ડ વિકારી થાય. હમ તમારા મગજને જો મોદી સાહેબે જ્યારે પોરબંદરની સભાની અંદર એક ભાષણ દીધું હતું હમ કે તમારી જઠરાગ્નિ છે ને એને તમારે અગ્નિનું હવન બનાવવું છે કે પછી શમશાનનું હવન બનાવવું છે, એ તમારા હાથની વાત છે. હમ જો શમશાનનું અગ્નિ બનાવવો હોય તો તમારે નોનવેજ ખાવું જોઈએ, અને જો કદાચ વેજીટેરિયન જો હવન બનાવવું હોય તો તમારે વેજીટેરિયન ખાવું જોઈએ. હમ હા, એટલે એ વિચાર લીધા જેવા હોય છે. લ્યો મોદી સાહેબ બોલ્યા હતા, ઈ તો જ્યારે સીએમ હતા ને ત્યારે બોલ્યા હતા. મોદીને શું માનો તમે? આપણો મોદી સાહેબ એટલે એ તો ભાઈ જો એક તમને કહી દઉં કે એક સારા પછી પક્ષ લેવલે પછી ભાજપ કોંગ્રેસ વાળા એને એક આવી જાય ગાળ્યું દે એ એક મેટર અલગ છે. પણ મોદી સાહેબ છે ને એ એક કદાચ ભારત રત્નનું ઘરેણું ગણાય. ના 100% મજા આવી ગઈ. કેમ કે એની તમને વાત કરું કે ભારતની અને ગુજરાતની અંદર જેવા નર નીપજ્યા છે કે આ ભારતના તમને કહું રાજ કરી શકે. હમ ગાંધીજી જન્મા હોય તો ગુજરાતમાંથી, હમ અમિત શાહ જન્મ હોય તો ગુજરાતમાંથી, હમ મોદી સાહેબ જન્મ હોય તો ગુજરાતમાંથી, હમ બાબા સાહેબ આંબેડકરે જન્મ લીધો નાગપુરમાં, પણ એને સાયાજી ગાયકવાડ ગુજરાતના જે રાજા હતા એને ભણાવ્યા, એને ભારત દેશના કદાચ બંધારણ બાંધવાનો અધિકાર દીધો હોય ને તો પણ સાયાજી ગાયકવાડે, હમ ગુજરાતના રાજાએ, હમ નકર તો મહારાષ્ટ્રમાં માણા તો હતા જ, હમ પણ એનામાં દયા નહોતી. દયા આ રાજાએ ખાધી સાયાજી રાવ ગાયકવાડે કે આ માણસ બુદ્ધિશાળી છે ને આને ભણાવો ને તો ભારતનું ઉજ્જવળ બનશે. તો એને સાયાજી રાવે પોતાનો ખર્ચો દઈને એને દેશ વિદેશમાં ભણાવ્યા, ભારતનું બંધારણ બાંધ્યું ને તો મુખ્ય ફાળો હોય તો સાયાજી ગાયકવાડ રાજાનો. હમ તો એ તો મહારાષ્ટ્ર હતા, હમ પણ તોય ભણાવ્યા કોણે? હમ ગુજરાતમાંથી. બાબા સાહેબે બંધારણ બાંધ્યું હોય તો એને ગુજરાતમાં જ આવવું પડ્યું. ભગવાન કૃષ્ણની ગોકુળ મથુરા બધે રેખડ્યો, પણ જો દ્વારકા નો આવ્યો તો એ હજી પશુ થઈને પૂજાતા. એક જ મિનિટ મનસુખભાઈ, આપણે બાબા સાહેબ ને કોની ભણાવ્યા હતા? સાયાજી રાવ ગાયકવાડ વડોદરાના સ્ટેટે. રેડી છે? હા બાય હા, કેમ કે તમને હું કહી દઉં, આ તમે અમુકને ખબર નથી પણ એને જાતિ તરીકે કર્યા. અત્યારે ભારતનું બંધારણ બાંધવામાં આવ્યું હોય ને તો મુખ્ય ફાળો હોય તો સાયાજી રાવ ગાયકવાડનો. કેમ કે જો એને બાબા સાહેબને ભણાવવાનું હોય તો ભારત દેશનું બંધારણ બંધાત જ નહીં. હા, કેમ કે એને ખર્ચો એને કર્યો, નકર તો એને રાજની અંદર તમને કહું બાબા સાહેબને બીજા સવર્ણ જ્ઞાતિના માણસો એને છૂઆછૂતનો ભેદભાવ રાખ્યો, અને વડોદરાના સ્ટેટની અંદર એને વડલે બેહીને ભણવાનો અધિકાર દીધો. પણ તોય સાયાજી રાવ ગાયકવાડે કીધું ભાઈ તમે એનાથી ભડસેટ રાખો છો, પણ આ ભારતનું રત્ન છે, એની કિંમત બાપુએ દરબારે એક જ કરી, એટલે આ ભારત દેશના વિશ્વ રત્નનું એવોર્ડ ત્યાં મળ્યું છે. હા, કેમ કે અહીંયાના રાજા જેવા થઈ ગયા સાહેબ. એના વખાણ કોઈ પણ કરવા પડે બાપુ. એમાં એમ નથી થતું કે એને કર્યું છે એટલે બોલવું પડે. નકર મારા બાપા કીધે કઈ મને કોઈ પોણી સાપ જ મારે એને વખાણ કરવા એવું તો થયો. ના 100%. હા, કેમ કે કવિ છે ને ઈ ભાડ્યું હોય એના જ વખાણ કરે, બાકી તો બધા બારોટ ને એને કહેવાય કે જેને 10 રૂપિયા હાટું થઈને બોલે. હા, અમે કવિ છીએ, કોઈ દી કોઈને ખોટા વખાણ ન કરી હોય, એને ફડકાવી જ નહીં, પછી પરિસ્થિતિ ગમે તે થાય. હા, એના કહી જ દે ભાઈ ખોટી વાત છે. બરોબર. હા, હજી કેમ કે જો આજે મારી વાત સાંભળો કે અમારા ઘરે કોઈ રાજા રજવાડું મારા ઘરે ખાવું નથી નાખી ગયા, પણ જેને કઈક બલિદાનો દીધા છે. જો તમે કઈ સમાજમાંથી આવો છો એ મને ખબર નથી, કે તમે આમાંથી આવો છો, દરબારમાંથી આવો છો, પટેલમાંથી આવો છો, એનાથી મારે કોઈ લેના દેના નથી. કેમ કે અમારે જેને કઈક બલિદાન દીધા છે, જેને કઈક કર્યું છે, એની આ જગતમાં કવિ લોકોને બધાને બોલવું પડે છે, એના માટે જ બોલવું પડે છે. અમે કયા સમાજમાંથી આવી? અમે જો 3 જણા છે ને, અમે 2 આહિર છે ને એક દરબાર છે. હા, 3 પાકા મિત્ર છીએ. ઓકે, બરોબર. હવે તમે અહીં જો તમને ઈ વાત કરું, જ્યારે નવઘણને બચાવવાનો થયો ત્યારે પેલું બલિદાન અમારે ભીમડાનું દેવાનું હતું. આમાં ક્યાં બધા હારો હાર પાળિયા થતા એવા. નકર ઈ જે વાલબાઈ વડારે નથી, ઈ જે ટોપલામાં નાખીને 9 ગણ લઈ ગયા, ત્યારે ભીમડાએ કીધું વાલબાઈ મને કટાર આપી દો. કે કેમ? કે અમે નાનું વરણ, અમારા પેટમાં આવડી મોટી વાત રહીને કદાચ કોકને કહેવાય જાય તો 9 ગણ બચે નહીં. તો ઈ પેલો ભીમડો મરી ગયો, મને કટાર ખાઈને હાથે મરી ગયો. સાહેબ કોણે નથી કર્યું? બધે બલિદાનો દીધા જ છે, પણ જાતિવાદી માણસો એટલે શું છે, સત્યને છુપાવી રાખ્યું એટલે એને દબી દીધું. પછી હારા માણસ હતા જે પૈસાદાર હતા એના વખાણ કર્યા. શું કર્યું? ગરીબ માણસનો કોઈ આ દુનિયામાં ભાવ પૂછતું નથી. ગરીબ માણસની માણાઈ તો બાપુ મમરાના ભાવે વેચાય.
હારા માણા હોય ને રાધિકા ડિસ્કો કરે. બાકી અહીંયા તો પછી તમને કહું તરત જ કે આવડો મોટો જાડો જણ બાપા મારે દીકરી દેવી નથી. બાકી રૂપિયા હોય તો રાધિકા ભેગી ડિસ્કો કરે. હા, કેમ કે અનંત અંબાણી હોય સામે. એટલે એમાં તમે છે ને કર્મથી ખરેખર કવિ છો, હા સમજી ગયા? એ 100% વાત છે. અરે ના ના, આ તો ભાઈ હવે આમાં શું હોય કે જગત પારખ પદ હોય, કોઈ કદર કરનારા હોય તો ક્યાંક ક્યાંક મળે. બાપા ચોરે ન ચિરતા સંતની વાતો સંકરાય તો કોઈક વેધું હોય તો કહેવાય. આ તો તમે જાણકાર હતા, તમારી પાસે એટલી બધી વાતો કરી, નકર આખો દી મારા એટલી બધી વાતો કરું તો હું ગાંડો થઈ જાઉં. શું થાય? ઈ કોક અમારા પછી હવે આમાં કોક માણીગર મળે તો બાપા કે અહીંયાની વરળું ઠલવી દે, નકર કઈ એમ ઠાર ઠાર કે ઠેરાય કઈ ઉભા રોડે રોવા ન જવાય. એ તો ક્યાંક ક્યાંક હોય ને કહેવાય, એવું શંકરદાન કહે છે. ભલે ભલે આ બાજુ આવો તો રિંગ કરજો સાહેબ. હો, ના ના, પાકું પાકું. ભલે ભલે, હાલો, જય માતા, જય માતા. જય માતા, જય માતા. તો ગાઈસ તમે પણ ઓડિયો સાંભળો, મને તો ખૂબ મજા આવી. તમને કેવો લાગ્યો કે આમ ઓડિયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં બતાવો. અને મળવી એક નવા ઓડિયો સાથે. મારી ચેનલને હજી મનસુખભાઈની ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો. આવા મજેદાર ઓડિયો ને વિડીયો મનસુખભાઈના આવતા રહેશે મારી ચેનલમાં. તો મળવી એક નવા ઓડિયો સાથે.